સવારમાં કીધું ભૂંગળા બટાટા બનાવી બપોરે વાંધો નહીં મેં કીધું પછી ભૂંગળા બટાટા બનાવી નકર એકાદ બીજું બનાવવાની શાક આ ઉતરી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મજામાં છો? તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજે આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને મીરા પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને પોતું મારે છે બેન અને આ બધી પરજા આમ રમે છે એમ કે આ પોતું મારે તો એને નીકળવું છે. અને આજે આપણે આ સ્તરને એસોટિંગ કરવાના છે. એસોટ થઈ જાય પછી આપણે જઈશું દુકાન ખોલવા. અત્યારે 8 વાગ્યા છે સવારના અને હમણાં 9 વાગ્યા દુકાન ખોલવાની છે. બધું કામ થઈ જાય પછી આપણે જાવી દુકાન ખોલવા અને અસ્તર ને એવું બધું આપણે એસોટ કરી નાખવી. બધું કમ્પ્લીટ એસોટ થઈ જાય. બધા કલર અલગ અલગ કરવાના છે, નાના મોટી સાઈઝ આવે એ બધી અલગ અલગ કરવાની છે. પછી આપણે દુકાન ખોલવી. અહીંયા હજુ સાફસૂફ કરવાનું છે. તો મિત્રો અમે એસોટ કરવા બેસી ગયા છીએ અને આ અસ્તર બે એસોટ કરવી છે. આમાંથી નાના મોટી સાઈઝ છે એમાંથી. અને મીરા અત્યારે અસ્તર ગોતે કયો કયો કલર કાઢવો હોય. તો આ બધી નાની મોટી સાઈઝ છે આપણે ચેક કરીને આપણે નાખવાના હોય અને જે આપણે નુકસાનવાળા હોય એ પાછા આપણે અલગ મૂકવાના હોય. તો મિત્રો આપણે દુકાન ખોલી નાખી, બધું ગોઠવી નાખ્યું અને મીરા અહીંયા બેઠી છે અને બહાર બધું આપણે કાઢી નાખ્યું. બહાર તડકો છે તે આપણે બધું ઢાંકી દીધું, નકર કાપડ તડકાના પાછા કલર ઉડી જાય. અને બધું સાફસૂફ કરી નાખ્યું, પોતું પણ મારી દીધું, કમ્પ્લીટ આપણે ગોઠવી નાખ્યું. તો મિત્રો આપણે દુકાનમાં હતા અને અહીંયા બધું આવી ગયા છીએ અને મીરા અહીંયા રસોઈ બનાવે છે. આજે રસોઈમાં શું બનાવો છો? ભૂંગળા બટેટા. તો ભૂંગળા બટેટા બનાવવાના છે. બટેટા બફાઈ ગયા છે, હજી ખોલવાના બાકી છે, ભૂંગળા તળવાના બાકી છે, હજુ તો બધું બાકી છે. ચટણી બનાવવાની છે, ચટણી પણ બનાવવાની છે અને બટેટા ફોલે છે. અત્યારે દાળ ભાત બનાવવાના છે. હજુ દાળ ભાત તઈ બનાવવાના છે. આ બટેટા ફોલાઈ જાય પછી ભૂંગળા તળી નાખશે અને એ બધું થઈ જાય પછી દાળ ભાત બનાવશે. હજુ તો ઘણી વાર લાગશે બનાવતા કા? એટલે જમવાની બહુ રાહ નહીં જોવાની છે, 2-3 કલાક થઈ જશે. હજુ 2-3 કલાકની કહેશે. આપણે હજુ જમવાની હજુ વાર લાગશે. ત્યાં સુધી આપણે દુકાનમાં બેસી છે અને આ સાઈડ રસોઈ બનાવી પછી આપણને બોલાવશે. તો મિત્રો આપણે દુકાનમાં હતા અને આ સાઈડ બટેટા મીરા બનાવી ગયા અને ભૂંગળા તળે. ભૂંગળા ક્યાં ગયા? આમાં ભૂંગળા છે અને એ વેફર તળે છે અને આમાં બટેટા છે. ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયા છે. મેં સવારમાં કીધું ભૂંગળા બટેટા બનાવી બપોરે વાંધો નહીં મેં કીધું પછી ભૂંગળા બટેટા બનાવી નકર એકાદ બીજું બનાવવાની શાક. તો મિત્રો અમે જમવા બેસી ગયા છીએ. આમાં મેં બટાટા લઈ લીધા, આમાં ચણા મઠ છે અને આમાં ભૂંગળા છે, આમાં દાળ ભાત છે. તો બધા જમવા બેસી ગયા છીએ. તો જમી લેવી અને દુકાન તો બંધ કરી દીધી છે અત્યારે બપોરે. પછી ખાઈ પીને થોડોક આરામ કરીને પછી આપણે જઈએ દુકાન ખોલવા. 3 વાગે ખોલશું કા? 3-4 વાગે ખોલવાનું થશે. થોડોક આરામ કરી નાખી. તડકાનું પછી ગરમી બહુ થાય. સારી પછી 3 વાગ્યા દુકાન. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો અને આપણે આવી ગયા પાછા દુકાનમાં તો આપણે બધું ખોલી નાખ્યું અને આપણા ભાણુભાઈ બેઠા છે. બધું ખોલીને કમ્પ્લીટ આપણે સાફ કરી નાખ્યું. પાછું થોડોક આરામ કર્યો તો અત્યારે 4 વાગી ગયા છે. 4 વાગ્યા છે તોય તડકો તો ઘણો છે એટલે ગ્રાહક તો થોડાક અત્યારે નહીં આવે, ઓછા આવશે. ધીમે ધીમે આમ ખાંડ પડશે એટલે ગ્રાહક આવશે પાછા. અત્યારે તો તડકો છે એટલે તડકાના લીધે ગ્રાહક બહુ ન આવે. તો મિત્રો આપણે દુકાન બંધ કરીને આ બાજુ આપણે વિયાયા છીએ અને અહીંયા હજુ મીરા લોટ બાંધે છે. શાક તો બની ગયું છે પણ લોટ બાંધે છે. કેમ આજ મોડું થયું? દુકાનમાં ગ્રાહક હતા એટલે મોડું થઈ ગયું. ગ્રાહકી હતી. મેં તમને કીધું હતું કે હાન પડે એટલે ગ્રાહક આવે અને આજે અમે બંને હતા તો પણ નથી ભોગાવતું. ગ્રાહકી હતી એટલે અને થોડું મોડું થઈ ગયું. હું દુકાન બંધ કરીને તો વિયાયો અત્યારે. અને મીરાને જો રાંધવાનું બાકી છે એ જો લોટ બાંધે છે. શાક તો બનાવી નાખ્યું છે, લોટ બાંધવાનું બાકી છે હજુ. તો એ રોટલી બનાવી નાખીએ પછી આપણે જમવા બેસી જઈએ. પીએનસી તો ખીચડીનું દૂધ ખાય છે. એ 12 ગામ ગઈ હતી, હમણાં જ આવી હજુ. કા પીએનસી બધું ઢોળ્યું જો
એ આ ઢોળ્યું બધું યાસ મારા પપ્પા સાથે બારગામ ગઈ હતી એ હમણાં આવી રોટલી મીરાએ બનાવી નાખી અને અમે જમવા બેસી ગયા છીએ જમવામાં આજ છે ગુવાનું શાક આમાં ખીચડી છે એ તો પિયન છે ખાઈ લીધી છે આ ઉતરી ગયું તો જમવા બેસી જઈએ આપણે મીરાએ તો જમવાનું ચાલુ કરી દીધું તો મારી વાટે નથી જોતી આપણે શું શાક લેવાનું બાકી છે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ મળીએ એક આપણે નવા વ્લોગમાં અમારો વિડીયો તમને કેવા લાગે છે અમને કમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મળીએ એક આપણે નવા વ્લોગમાં